પનીર ખાવાના શોખીન માટે અને જેને પાલક ના ભાવતી હોય ને તેના માટે ખાસ એક અલગ રીતથી બનતો નેચરલ ગ્રીન કલર સાથે પ્રોટીન આયર્નથી ભરપૂર પનીર ગ્રીન પુલાવ બસ એકવાર આ રીતથી બનાવી અને ચાખી અને પછી કહેજો કે આ પુલાવ કેવો લાગ્યો. તો પનીરનો ગ્રીન પુલાવ બનાવવા માટે શરૂઆત અડધો કપ પુલાવના ચોખાને પાણીના સાફ કરી અને અડધી કલાક પલાળી રાખ્યા હતા, જે સરસ પલળી ગયા છે જેથી સ્ટીમ થવામાં સમય નહીં લાગે. બીજી સાઈડ ગેસની મીડિયમ ફ્લેમ પર સોસપેનમાં ઉકળતા પાણીમાં અડધી ટીસ્પૂન મીઠું ઉમેરી દેવાનું. સાથે પલાળેલા ચોખાનું પાણી કાઢી તે ઉમેરી દઈશું અને હવે આ ચોખાને 7 થી 8 મિનિટ સુધી 80% જેવા સ્ટીમ થવા દેવાના છે. તો સોસપેનને ઢાંકણ પણ ઢાંકી દીધું. હવે એ પછી અહીં મેં ફ્રેશ ક્રીમી પનીર લીધું છે, જેમાંથી 50 ગ્રામ જેટલું પનીર ના આવા સ્ક્વેર ટુકડા કરવાના છે. ચપ્પુ વડે સ્ક્વેર ટુકડા આપણે થોડા એવા પતલા કરશું, જેથી તેને સાતળીએ ને તો તેનો ટેસ્ટ છે ને તે એકદમ આ પુલાવમાં સરસ આવશે. પનીર પ્રોટીનથી ભરપૂર છે, જેથી તે પુલાવને ટેસ્ટી સાથે હેલ્ધી પણ બનાવે છે. બસ પનીરના આવા ટુકડા થઈ ગયા છે. હવે અહીં મેં આ પુલાવને આયર્નથી ભરપૂર બનાવવા માટે અને નેચરલ ગ્રીન કલર માટે 50 ગ્રામ જેટલા પાલકના પાન લીધા છે. અહીં પાલકની ભાજીમાંથી દાંડીનો ઉપયોગ ના કરતા ફક્ત નાના અને મોટા પાનનો જ ઉપયોગ કરવાનો છે. મિક્સરમાં જારમાં આ પાલકના પાન બધા ઉમેરી દેવાના. તેની સાથે સ્વાદ પ્રમાણે આદુ, લસણ અને લીલા મરચાં ઉમેરવાના. અહીં આ પુલાવમાં તીખાસ અને ટેસ્ટ છે ને તે આ આદુ, લસણ અને મરચાંથી જ આવે છે. હવે આ પુલાવને ક્રીમી અને માઇલ્ડ ખટાસવાળો બનાવવા માટે 1 ટેબલસ્પૂન ખાટું ક્રીમી દહીં ઉમેરવાનું. જારનું ઢાંકણ ઢાંકી બધું પીસી લેવાનું. પીસ્યા પછી જુઓ એકદમ સરસ નેચરલ ગ્રીન કલર સાથે પાલકની ગ્રીન પેસ્ટ બની અને તૈયાર થઈ ગઈ છે. બસ આટલું તૈયાર કર્યું ને એ દરમિયાન 7 થી 8 મિનિટમાં ચોખા 80% જેવા બફાઈ ગયા છે. માટે આ ઉકળેલા ભાતને ગેસ પરથી નીચે ઉતારી લેવાના અને એ પછી હોલવાળી ગરણીમાં બધા જ ભાત ગાળી લેવાના છે, જેથી બધું પાણી છે ને તે અલગ થઈ જાય. ભાતમાં ઉપરથી ઠંડુ પાણી પણ ઉમેરશું, જેથી તે વધારે બફાઈ ના જાય અને એ પછી ભાતને બરાબર નિતારી લેવાના. નીચે અલગ થયેલા ભાતના ઓસામણને ફેંકી ના દેતા વઘારી ઓસામણ તરીકે પણ ઉપયોગ લઈ શકાય અને લોટ બાંધવામાં પણ વાપરી શકાય છે. શરૂઆત આપણે ગેસની લો ફ્લેમ પર પેનમાં 3 ટીસ્પૂન જેટલું તેલ ફેલાવી અને ઉમેરી દે. ગરમ થતા તેલમાં 8 થી 10 કાજુના આ રીતે ફાડા એટલે કે 2 ટુકડામાં સમારી આ ટુકડા ઉમેરવાના. મિક્સ કરતા જઈ અને આ ટુકડાને સાતળવાના છે. લગભગ 1 જ મિનિટમાં આ કાજુના ટુકડા સતળાય અને માઇલ્ડ એવા ગુલાબી ગોલ્ડન બ્રાઉન થઈ જાય ને એટલે હવે ધીમે ધીમે કરી તેલમાંથી અલગ કરી પેનમાંથી તેને કાઢી લેવાના છે અને એક ડીશમાં રાખી દઈશું, જેનો ઉપયોગ આપણે પુલાવમાં પછી કરવાના છીએ. હવે એ પછી બાકી રહેલા તેલમાં ગેસની ફ્લેમ લો રાખી અને પનીરના સ્ક્વેર કરેલા ટુકડા છે ને તે એક પછી એક આખી પેનમાં ફેલાવી અને સાતળવા માટે ઉમેરી દેવાના છે. આ રીતે ફેલાવી અને ટુકડા ઉમેરશું ને તો બધા ટુકડા છે ને તે એક સરખા એક બાજુ ગોલ્ડન બ્રાઉન સતરાઈ જાય છે. બધા ટુકડા ગોઠવાઈ જાય ને પછી 1 મિનિટ સુધી તેની સાઈડ ચેન્જ કરવાની નથી. એ પછી હવે ધીમે ધીમે કરી બધા ટુકડાની સાઈડ ચેન્જ કરશું. જુઓ પનીરના ટુકડા છે ને તે એક સાઈડ સરસ ગોલ્ડન બ્રાઉન સતરાઈ ગયા છે. કલર પણ જુઓ સરસ કેટલો ગોલ્ડન આવ્યો છે. ધીમે ધીમે કરી બધા ટુકડાની સાઈડ ચેન્જ કરી બીજી સાઈડ પણ આ જ રીતે 1 મિનિટ સાતળવા દેવા. કાચા પનીર કરતા સહેજ એવું સાતળેલું પનીર છે ને તે હંમેશા પુલાવમાં ખાવામાં એકદમ ક્રન્ચી, અંદરથી સોફ્ટ અને સ્વાદમાં સરસ લાગે છે. તેલમાંથી બધા ટુકડા નિતારી લેવાના છે. બીજી સાઈડ પણ ગોલ્ડન બ્રાઉન સતરાયેલા આ પનીરના ટુકડાને ધીમે ધીમે કરી અને તેલમાંથી નિતારી લેવાના અને એ પછી એક ડીશમાં બધા કાઢી લેવાના છે. બધા પનીરના ટુકડા પેનમાંથી અલગ કરી લીધા પછી હવે બાકી રહેલા તેલમાં અહીં મેં એક મીડિયમ સાઈઝની ડુંગળીને લાંબી સ્લાઇસમાં સમારી અને રાખી હતી, જેમાંથી અડધીથી વધારે સમારેલી ડુંગળી છે ને તે તેલમાં ઉમેરી દેવાની અને એ પછી ગેસની મીડિયમ ફ્લેમ પર તેને સાતળવાની છે અને ડાર્ક ગોલ્ડન બ્રાઉન કેરેમલાઇઝ કરવાની. આ રીતે સતત મિક્સ કરી અને સાતળતા લગભગ 2 મિનિટમાં જ ધીમે ધીમે કરી આ ડુંગળી છે ને તે ડાર્ક ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી થઈ કેરેમલાઇઝ થઈ જશે. આવી કેરેમલાઇઝ ડુંગળીનો એક અનેરો સ્વાદના કારણે આ ગ્રીન પુલાવની ફ્લેવર અને ટેસ્ટ બંને ઇન્હેન્સ થાય છે. બસ બનેલી કેરેમલાઇઝ ડુંગળીને તેલમાંથી નિતારી હવે એક ડીશમાં કાઢી લેવા. હવે અહીં જુઓ આટલું સાતળ્યું ને એટલે પેનમાં 1 ટીસ્પૂન જેટલું તેલ બચ્યું, તો આ સમયે વધારે 1.5 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી દેવાનું અને તેલ ગરમ થાય ને એટલે તેમાં વઘારમાં અડધી ટીસ્પૂન જીરું સાથે સૂકા મસાલામાં તજ, લવિંગ, બાદિયાન, તમાલપત્ર અને સૂકા લાલ મરચાં સ્વાદ પ્રમાણે ઉમેરી દેવાના અને સહેજ એવા મિક્સ કરી અને સાતળવાના, જેથી વઘારમાં ફ્લેવર છે ને તે સરસ બેસી જાય. જીરું ગોલ્ડન બ્રાઉન સતરાઈને
બધા આખા મસાલાની એકદમ સરસ સુગંધ આવવા લાગે ને એટલે આ સમયે લાંબી સ્લાઇસમાં સમારેલી લીલી ડુંગળી વઘારમાં ઉમેરી દેવાની છે અને તેને લો ફ્લેમ પર મિક્સ કરતા જઈ ડુંગળી ગુલાબી બ્રાઉન થાય ને તેવી સાતળવાની. બસ આવી રીતે ગુલાબી બ્રાઉન સોફ્ટ ડુંગળી એક જ મિનિટમાં સતળાઈ જશે. આ સમયે બનાવેલી પાલકની ગ્રીન પેસ્ટ છે ને તે બધી વઘારમાં ઉમેરવાની અને મિક્સ કરતા જઈ અને વઘારમાં સાતળવાની છે, કારણ કે પ્યુરીમાં આપણે પાલકની ભાજી છે ને તેનો કાચો જ ઉપયોગ કર્યો હતો અને આ રીતે સાતળવાથી પાલકનો ક્યાંય પણ પુલાવમાં કાચો ટેસ્ટ નહીં આવે. તેના માટે તેને પાકવા દેવી જરૂરી છે. ફક્ત ગ્રેવી પૂરતું જ અહીં અડધી ટીસ્પૂન મીઠું પણ સાથે સાથે ઉમેર. આ રીતે મિક્સ કરતા જઈ 1.5 થી 2 મિનિટમાં અહીં જુઓ પાલકની બધી કચાશ દૂર થઈ જશે ને એટલે આ ગ્રેવી છે ને તે એકદમ થીક પેસ્ટમાં કન્વર્ટ થઈ જશે. એકદમ ફ્લેવરફુલ નેચરલ ગ્રીન કલર સાથે લીલા મરચા, આદુ અને લસણના સ્વાદ સાથે થોડી એવી થીક થયેલી આ ગ્રેવી છે ને તેનો કલર પણ થોડો ડાર્ક લાગે છે. તેના પરથી પણ તમને ખ્યાલ આવશે અને સાથે સાથે તેલ બધું ફૂટી અને ઉપર આવી જશે. બસ આવી ગ્રેવી પાકી જાય ને એટલે આ સમયે આ ગ્રેવીની અંદર અડધી ટીસ્પૂન ગરમ મસાલા પાવડર ઉમેરવાનો. આ રીતે મિક્સ કરી દેવાનો છે અને એ પછી તુરંત જ તેમાં ઓસાવેલા ભાત ઉમેરી દેવાના. તેને પણ હળવે હાથે જરા પણ જોર આપ્યા વગર સ્પેચ્યુલાની મદદથી ગ્રીન ગ્રેવીમાં ધીમે ધીમે કરી અને મિક્સ કરવાના. અહીં ભાત છે ને તે ધીમે ધીમે કરી ગ્રીન ગ્રેવીમાં મિક્સ થઈ તેનો કલર છે ને તે ઓરિજિનલ નેચરલ ગ્રીન આવશે અને જ્યારે આ ગ્રીન ભાત ખાશો ને ત્યારે તમને ખ્યાલ પણ નહીં આવે કે નેચરલ પાલકના સ્વાદ, ગુણો અને કલરથી ભરપૂર આ નેચરલ ગ્રીન કલરના ભાત બની અને તૈયાર થયા. પાલકના ગુણોથી ભરપૂર હોવાથી બસ હવે બધી ગ્રેવી છે ને તે આ રીતે ભાતમાં મિક્સ થઈ જાય અને ગ્રીન પુલાવ તૈયાર થાય ને એટલે તેમાં ઉપરથી સાતરેલા પનીરના ટુકડા બધા ઉમેરી દેવાના છે. સાથે સાથે સાતળેલા કાજુના ફડા ઉમેરશો અને છેલ્લે કેરેમલાઇઝ ડુંગળી પણ ઉમેરી દેવાની. ફરીથી ગ્રીન પુલાવમાં એકવાર બધું ચલાવી અને મિક્સ કરવાનું અને ગેસની લો ફ્લેમ પર અડધી મિનિટ માટે રહેવા દેવાનું, જેથી એકદમ ફ્લેવરફુલ પનીર ગ્રીન પુલાવ બની અને તૈયાર થશે. પનીરના કારણે પ્રોટીનથી ભરપૂર સાથે પાલક, ક્રન્ચી કાજુ અને ગુણોથી ભરપૂર આ પુલાવ તમે ગરમા ગરમ પીરશો એટલે જોતા જ બધા આ પુલાવ ખાવા માંગવાના. અને પનીર અને પાલક ખાવાની ના પાડતા માટે તો આ એક બેસ્ટ ઓપ્શન છે, જે તમે ક્યારેય નહીં બનાવ્યો હોય કે નહીં જોયો હોય. બસ આ પનીર ગ્રીન પુલાવને પીરસ્યા પછી ઉપરથી બાકી રાખેલી કેરેમલાઇઝ ડુંગળી વડે ગાર્નિશ કરી દેવાનું, જેથી ખાવામાં એક અનેરો ટેસ્ટ આવશે. એકદમ ફ્લેવરફુલ પનીર ગ્રીન પુલાવ જો તમે અત્યાર સુધી નહીં જ બનાવ્યો હોય તો આ રીતે બનાવી અને ચોક્કસથી ટ્રાય કરજો અને પછી કહેજો કે આ એક અનોખી રેસીપી તમને કેવી લાગે. કિચન સિરીઝમાં હંમેશા તમને અનોખી, ઉપયોગી અને નવીન જ રેસીપી જોવા મળશે, જે હેલ્ધીની સાથે ટેસ્ટી અને ફ્લેવરફુલ હોય છે. તો ફ્રેન્ડ્સ, આવી અનેક ઉપયોગી રેસીપી જોવા માટે અમારી કિચન સિરીઝ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી અમારા ફેસબુક પેજને લાઇક કરી અને ફોલો કરી લેજો, જેથી આવનારી અનેક ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળે. આવતીકાલે ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.